નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ક્યાં કરેલો બાવા? અરે આજ જો ને શું હેપી દશેરા અને એટલા બધા મેસેજ હજુ ડિલીટ કર્યા જ કરું છું. હેપી દશેરા, હેપી દશેરા, હેપી દશેરા એટલા બધા આયા છે ને કે જાણે રાવણને મેં જ માર નાખેલો. પેલા ભાઈ બધાને આયા છે, ખાલી તમને એકલા ના આવે છે. પણ એક વાત કહું, દશેરાના મેસેજ વાંચીને મને એટલું તો ખબર પડી ગઈ કે દશેરાના દિવસે છે ને પુરુષોને ખાસ એવું કહેવામાં આવે છે કે તમારી અંદરનો રાવણ મારી નાખો. તે ખાલી પુરુષ માટે જ એવું થોડું છે. તું પણ તારી અંદરની કઈ શૂળપંખા આ બધાને મારી નાખજે. એ તો હું પ્રયત્ન કરું જ છું. શેનો? તમે મને કીધું તું ને કે માણસે કોઈ દિવસ અહંકાર નહીં રાખવાનો, ઈગો. હા, જે અહંકાર રાખે એ પાપ કહેવાય. આ તે પણ હવે મને કેવું થાય છે ખબર છે, હું છે ને જયારે અરીસા સામે, આઈના સામે આમ તૈયાર થતી હોઉં ને તો હું મારી જાતને જોઉં ને તો મને આમ ખબર પડે કે હું એટલી બધી બ્યુટીફુલ છું. તો પછી છે ને મને ઓટોમેટિક અંદરથી આમ અહંકાર, ઈગો આવી જ જાય છે. ઉપર મને બોલી આવતો પછી હસજે. કેમ હસો છો? બકા તું જે સમજે છે ને એને અહંકાર ના કહેવાય, એને ભ્રમ કહેવાય. અને ભ્રમ હોવો એ પાપ નથી. બહુ સારું, તમે સુધરો. રાવણ મને રાવણ કે આ વાંધો નહીં. તને ખબર છે જોધપુરમાં છે ને રાવણનું મંદિર છે? ના હોય ખરેખર, કેમ કે મંદોદરી જોધપુરની હતી એટલે આ લોકો છે ને રાવણને જમાઈ સમજે છે. ખરેખર? તારે બાકી બધી જ જગ્યાએ જમાઈને રાવણ સમજવામાં આવે. ઓ મારા પપ્પા મમ્મીએ કોઈ દિવસ તમને એવા સમજ્યા નથી. ઓકે, અરે છોડો ને કાકી, તમારું કેવું રહ્યું આ દશેરાનું? અરે મારા પપ્પાએ પોતે રાવણનું દહન કર્યું, ખબર છે? તેવું જ હોય. લોહીનો સંબંધ હોય ને એ જ અગ્નિ સંસ્કાર આપે. વે સારું, સોરી, ચાલ. Radio